હા બોલો મુંગા ભાઈ. કો પેલા ભૂવા આવે છે એટલે ગોદડો પાથરીને રાખજો હો. ચિંતા ના કરો, બધી તૈયારી થઈ ગઈ છે હો. અને મુએ આવદરો છું એ ગામમાં ચા ખોટ લેવા જો છું હરતૈયાની દુકાને વાયદે હાલે તો હો. અને બૈરું લેતા આવજો હોય, ભુવન ચા પાવો પડશે પાછો. હારું હડો. આવો ભુવાજી આવો, બેહો બેહો. ઓએ મૂંગો મોરબી ચડજો. મુંગો ચા ખોટ લેવા જો આવે. આ ગાડી વાળાને 100,000 ભાડું આલવાનું છે. ચમ એટલું બધું? ભુવાની માતા ને ભુવાનું ભાડું જેવું તેવું ના હોય. અલ્યા પણ એના પાસે તો એગારાય નહીં, ભિખારી થઈ ગયો છે ઈ તો. ઈ મારે કોઈ ના જોવાનું, દુઃખ કટાવવું હોય તો દોણા જોવા જ પડે. હુંય પણ ભાડું તો મુંગાને આલવાનું, મારે નહીં આલવાનું. તો તમે કોણ? હું તો એને ગોમનો જ છું. શું દુઃખ છે ભાઈને? ઈ ભાઈને માતાનું. અલ્યા બધાને માતાનું જ હોય, પણ શું દુઃખ છે? પણ ભુવો તમે છો, તમે ધૂણશો એટલે તમને નહીં ખબર પડે શું દુઃખ છે. તમને ખબર હશે ને? મને તો ખબર છે પણ મારે નહીં કહેવું. કેવું તો પડે, એમ કીધા વગર ખબર ના પડે એમ. પણ તમારે જો ખબર પાડવાની છે, ધૂણવાનું ચાલુ કરો. માતા આવશે તો નહીં કે હમણાં બધું. એમ માતા ના આવે ભાઈ. ભુવાજી માતા ચમ ના આવે? માતા તો આવે જ. ચમચમ આવે. અલ્યા પાડોશી નો જેઠો વાટે હોય ને તો 12 મહિને 12 માતાઓ આવીને બેસી ગઈ હોય ઘરે ઘરે ખૂણે ખૂણે. રાત દાડો ડેકલા વાગતો થઈ જાય, 75 ભુવા બદલી જાય પણ કોઈ દાડો દુઃખ ના નીકળાઈ રહ્યું. એવી માતા આવે. કોણ મેલે? હગ્ગો ભાઈ મેલે. ચા પાણી નું થાય તો કરો કે હું ઓઢો છું ને ચા પાઈ નાખ્યો હોય. પાડોશી જઈને પીતા હું. પાડોશી નહીં જાવું નથી, મારે વગર દુખી હમણાં 4-5 ડેરા આવીને હેઠો પડશે. પાડોશી નહીં જાવું, બેહો. હું પણ પેલો મૂંગો આવે એટલે ઘડા હું બહાર જાતા હું. હારું જાતા આવો.